વેલકમ ટુ રીચ ટ્રેડર. હલી ગયેલું માર્કેટ, વોલેટાઇલ થયેલું માર્કેટ ક્યાંક બેઠું થતું દેખાય છે અને આપણા માર્કેટે તો શાનદાર રિકવરી આપી. આપણે ઓલવેઝ કહીએ જ છીએ કે આપણું માર્કેટ અત્યારે વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ માર્કેટ છે. એક વસ્તુ નક્કી છે કે 90 ડેઝનું જે આ બ્લોક આવ્યો છે, 90 ડેઝનો એક રિલેક્સેશનનો ફેઝ આવ્યો છે, નક્કી આમાં આપણી કન્ટ્રી ખૂબ સરસ રીતે વાટાઘાટો કરશે. આપણે કોઈ ટ્રેડ વોરમાં એડવર્સ સ્ટેટમેન્ટ નથી આપ્યું. એ ઇન્ડિયાનું એક અનધર પોઝિટિવ ફેક્ટર છે અને આપણી બધી જ મિનિસ્ટ્રીઓ લાગી ચૂકી છે અમેરિકાની સાથે કંઈક ને કંઈક બહુ જ સરસ નેગોશિએશન્સ માટે. તો હવે આપણે આ ટ્રેડ વોરને કેવી રીતે જોઈશું કે યુએસ અને ચાઇના મેજરલી આની પાછળ લાગેલા છે. અત્યારે આપણે એક હોપ એમાં એવી મૂકી શકીએ કે કદાચ આવનારા 15 દિવસની અંદર યુએસ અને ચાઇના પણ વાટાઘાટ કરીને આ ટ્રેડ ડીલને બાજુ પર મૂકશે અને ફોરવર્ડિંગ લુક કરશે. કારણ કે આમાં યુએસના બી ઘણા બધા કોર્પોરેટ્સનો જે બિઝનેસ છે ચાઇનામાં એ એકદમ એવા લેવલ ઉપર છે કે જો બહુ હેવી ઇમ્પેક્ટ આવે તો આ બિઝનેસને હેવી લોસીસ થઈ શકે છે. ઘણા બધા એમની શેર હોલ્ડિંગની વેલ્યુ પર નુકસાન થઈ શકે છે, એમના માર્કેટ કેપ્સને નુકસાન થઈ શકે છે, પ્રમોટર્સને એમના જે ડિસિઝન મેકિંગ્સ છે આવનારા ભવિષ્યના એ ઘણા બધા ફેરવવા પડે. તો મને લાગે છે કંઈક ને કંઈક હોપ છે કે યુએસ અને ચાઇના આ ડીલમાં કંઈક કરશે. આપણા માર્કેટ માટે એક વસ્તુ નક્કી છે કે ફોરેનનો જે પ્રવાહ છે અથવા ઇન્વેસ્ટમેન્ટનો જે પ્રવાહ છે એ ઘણા બધા માર્કેટમાંથી આપણા માર્કેટમાં આવવાનો શરૂ થઈ ગયો છે, ક્યાં શરૂ થઈ જશે. તો આપણી કન્ટ્રીને હવે ક્વેશ્ચન છે કે શું આપણે એવા સુસજ્જ છીએ કે ગમે તેવી મોટી કંપની આવે તો એનું મેન્યુફેક્ચરિંગ અહીંયા સામેલ કરવા માટે, અહીંયા શરૂ કરવા માટે આપણી જમીન એવી રેડી છે કે કોઈ પણ વસ્તુને આપણે ઇઝીલી મેન્યુફેક્ચર કરી શકીએ. આ બધા સવાલો હવે પછીના સવાલો છે. યુએસની વાત કરીએ તો એક વસ્તુ એવું પણ આપણને દેખાઈ રહ્યું છે કે જે યુએસનો એક વિશ્વાસ હતો એ ક્યાંક ને ક્યાંક વર્લ્ડની અંદર હલતો દેખાય છે. આ બધી અનિશ્ચિતતાભરી જાહેરાતોને કારણે તમે જુઓ તો ડોલરના વીકનિંગ થયું છે. 88-89 સુધી પહોંચેલો ડોલર પાછો 85 રૂપિયા આવ્યો છે. ફોરેન એક્સચેન્જ અમેરિકાનું જે ફોરેન એક્સચેન્જ અમેરિકાનું જે ડોલર છે એ સૌથી સેફ કહેવાતો હતો. તમે જુઓ તો ત્યાંથી પૈસા નીકળીને પૈસા ગોલ્ડ તરફ જઈ રહ્યા છે. આજે સોનાનો ભાવ લગભગ આપણે 1 લાખ રૂપિયા ટચ થવા જઈ રહ્યો છે. તો અમેરિકા માટે અત્યારે એક મેજર ક્વેશ્ચન રહેશે કે આવનારા સમયમાં એક વિશ્વસનીયતા એ ફરી હાંસલ કરી શકે છે. કેમ? કારણ કે ડોલરનો જે પાવર છે એ આપણને થોડો ઘટતો દેખાઈ રહ્યો છે. ઇવન અત્યારે એવા પણ સમાચાર છે કે અમેરિકાની જે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ છે એ પોતાની કન્ટ્રી ઉપર વધુ પડતી નિર્ભર નથી રહેવા માગતી અને જો આ અનિશ્ચિતતાઓ ચાલુ રહેશે તો લાંબા ગાળામાં મને લાગે છે કે ઇન્ડિયાનું માર્કેટ ખૂબ જ બેનિફિશિયલ રહેવાનું છે. આપણે ઘણો બધો નાણાકીય પ્રવાહ એફડીઆઈ કે એફપીઆઈના રૂટ ઉપર ઇન્ડિયામાં આવતો દેખાશે અને એનું આપણને આપણા સ્ટોક માર્કેટને પણ ખૂબ બેનિફિટ થતો દેખાશે. આપણા ડોમેસ્ટિક માર્કેટની વાત ઉપર આવીએ તો કોર્પોરેટ રિઝલ્ટ્સ સિઝન ચાલુ થઈ છે પણ અત્યારના સુધીના જે રિઝલ્ટ છે એમાં આપણને એવું ક્લિયર દેખાઈ રહ્યું છે કે જે ગ્લોબલ કંપનીઝ છે જેમના બિઝનેસીસ વૈશ્વિક છે એ લોકો થોડા અંડર પરફોર્મ કરશે આ બધી અનિશ્ચિતતાઓ વચ્ચે. પણ ડોમેસ્ટિક સેક્ટર્સ છે, કન્ઝ્યુમર ફેસિંગ, ટ્રાવેલ ટુરિઝમ, બેન્કિંગ, એનબીએફસી આ બધાની રિઝલ્ટ આપણને લાગે છે કે સારા આવશે, ધાર્યા કરતાં પણ સારા આવશે અને આવનારા સમયનો આવનારા 2 ક્વાર્ટરનો આઉટલુક આપણને સારો દેખાઈ રહ્યો છે. સૌથી સારું ફેક્ટર શું થયું તો આપણો WPI અને CPI ઇન્ફ્લેશનના બંને આંકડા એકદમ બોટમ ઉપર આવ્યા છે અને આપણને લાગે છે કે જૂનની RBIની બેઠકમાં પણ આપણને 25 બેઝિસ પોઈન્ટનો કટ જોવા મળશે. ઘણી બધી વૈશ્વિક રિસર્ચ સંસ્થાઓ જેમ કે નોમુરા છે તો એમણે તો ત્યાં સુધીના સ્ટેટમેન્ટ આપી દીધા છે કે ડિસેમ્બર 2025 સુધીમાં કદાચ RBI 1%નો 100 બેઝિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કરશે. આવા સંજોગો જો આવશે તો મને લાગે છે કે નાણાકીય પ્રવાહ, લિક્વિડિટી ઇન્ડિયાના માર્કેટમાં, આપણા ડોમેસ્ટિક માર્કેટમાં ખૂબ જ સરળ થઈ જશે અને આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, મિડ કેપ, સ્મોલ કેપ આ બધાને ખૂબ મોટો ફાયદો જોવા મળશે. તો આવીએ જોઈએ કે આપણી રિઝલ્ટ સિઝન આગામી સમયમાં કેવી રહે છે અને આપણું માર્કેટ કેવું પરફોર્મ કરે છે. થેન્ક યુ. હું છું અસિત ત્રિવેદી, રીચ ટ્રેડરનો ફાઉન્ડર. મને કોલ કરો at 9727710804. થેન્ક યુ.